પંજાબ સરકારના નિર્દેશ પર પોલીસે આંદોલન કરી રહેલા ખેડૂતો પર કાર્યવાહી કરતા ભાજપ, કોંગ્રેસ અને અકાલી દળના નેતાઓએ મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ખેડૂતો પર કાર્યવાહીને લઈને કહ્યું કે પહેલા તેમણે શાંતિ કરાર માટે હાકલ કરી, પછી લોકોની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી। કેન્દ્રની ભાજપ સરકાર અને પંજાબની આમ આદમી સરકારે મળી અને ખેડૂતોને એમએસપી ગેરંટી પર વાતચીત માટે બોલાવી અને પછી કપટથી ધરપકડ કરી દગો આપ્યો। દેશના 62 કરોડ ખેડૂતો આ ષડયંત્રકારી વિશ્વાસઘાતને ક્યારેય માફ નહીં કરે। પાંડવોના 12 વર્ષના વનવાસ અને 1 વર્ષના ગુપ્તવાસ પછી જ્યારે ભગવાન કૃષ્ણ સંધિ પ્રસ્તાવ સાથે હસ્તિનાપુર ગયા હતા ત્યારે દુર્યોધને તેમની સાથે જે કર્યું હતું તે જ આજે ભાજપે અને આપે કર્યું છે। દુનિયાએ દુર્યોધનનું ભાગ્ય જોયું છે, દુનિયા હવે ભાજપ અને આપનું ભાગ્ય પણ જોશે। જ્યારે પંજાબ પોલીસ દ્વારા ખેડૂત નેતાઓની અટકાયત અંગે પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સાંસદ ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું, ખેડૂતો પર ષડયંત્રના ભાગરૂપે હુમલો કરવામાં આવી રહ્યો છે। માત્ર પંજાબ જ નહીં પરંતુ સમગ્ર ખેડૂત સમુદાય આજે મોટા હુમલાનો સામનો કરી રહ્યો છે। ચંદીગઢમાં એક બેઠક યોજાઈ હતી જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી રાઉન્ડની વાતચીત 4 મેના રોજ યોજાશે, પરંતુ ખેડૂતો પર પાછળથી હુમલો કરવામાં આવ્યો અને દગો આપવામાં આવ્યો। उसमें टाइम दिया गया कि 4 मई को बात करेंगे और पीछे से हमला किया गया। किसानों की पीठ में छुरा फूंका जा रहा है, किसानी को मारा जा रहा है, किसानों को बदनाम किया जा रहा है। रास्ता किसानों ने नहीं, रास्ता सरकार ने रोका हुआ है। वो तो दिल्ली आना चाहते हैं, वो सड़क नहीं रोकना चाहते, उनका रास्ता बैरिकेड लगाकर रोका हुआ है, पक्के बैरिकेड लगाए हुए हैं वहां। और आज किसानों और पंजाब को उसी भट्टी में दोबारा झोंकने की एक साजिश है। एक साजिश के तहत पूरी किसानी पे हमला पंजाब में किया जा रहा है। बड़ी फौजें वहां खड़ी कर